ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અર્થે પરિક્રમાર્થીઓનું મહાપૂર ઉમટી પડતા ધક્કામુક્કી અને પડાપડીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બેકાબુ ભીડને કાબુ કરવા 20 બસો અને 20 નાવડીઓ વધારાની મૂકી દેવાઈ છે. નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા શુક્રથી સોમવારની રજાઓ વચ્ચે શનિવારે રાતથી જ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. પરિક્રમાવાસીઓના મહાપૂરને લઈ નર્મદા જિલ્લામાં પરિક્રમા તરફ જવાના માર્ગો પર પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રવિવારે મળસ્કે તો પ્રશાસનને વાહનો અને લોકોના ટ્રાફિકને કંટ્રોલ કરવા થોડાક સમય માટે પરિક્રમાવાસીઓને અટકાવવાની પણ ફરજ પડી હતી. તો રામપરાથી કીડી મકોડી જવાનો માર્ગ પણ કેટલાક સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. નર્મદા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ વડા સહિત ટ્રાફિક કંટ્રોલ કરવા વ્યવસ્થામાં જોતરાઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી 15 મિની બસ અને જીએસઆરટીસીની 5 બસો પરિક્રમાવાસીઓની વ્યવસ્થામાં વધારાની ખડકી દેવાઈ હતી. જોકે જેમ જેમ સવાર પડતા તૈયાર કરાયેલી 14 જેટીઓ ઉપર હજારોની મેદની પરિક્રમા પૂર્ણ કરી સામે પાર પરત ફરવા કતારોમાં લાગી જતા સ્થિતિ બેકાબુ બની હતી. ધક્કામુક્કી, પડાપડી વચ્ચે નાવડીમાં બેસવા માટે હજારોની મેદનીને કલાકો રાહ જોવાનો વારો આવતા આકરી ગરમીમાં લોકોના મિજાજ પણ બગડ્યા હતા. તંત્ર દ્વારા ભરૂચના કબીરવડ, ઝઘડિયાના મડીઘાટ અને પોઈચા ખાતેથી તાબડતોબ વધારાની 20 નાવડીઓ મંગાવી હજારો પરિક્રમાવાસીઓને સામે પાર લઈ જવા કામગીરી હાથ ધરાઈ હતી. તો માર્ગો પર પણ ભારે ભીડ, ગમે ત્યાં કરાયેલા વાહનો પાર્કને લઈ રસ્તા પણ જામ થતા કેટલાય શ્રદ્ધાળુઓને પરિક્રમા કર્યા વગર જ પરત ફરવાનો વારો આવ્યો હતો.